મિત્રો, આ કૂકીઝ ખાઈને તમને પસ્તાવો નહીં થાય કે તમે વધારે કેલેરી ખાઈ લીધી છે. ખૂબ જ હેલ્ધી, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી દેશી ખાંડ, ઘી, ઓટ્સ અને ઘઉંના લોટમાંથી ઓવન વગર અને ઓવનમાં બનાવ્યા છે. એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બને છે. એક ખાશો ને તો બીજાને રોકી નહીં શકો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીં અડધો કપ દેશી ખાંડ લીધી છે. તમે દેશી ખાંડની જગ્યા પર ગોળનો પાવડર એટલે ગોળ ચીની પણ લઈ શકો છો. એને મિક્સર જારમાં લઈ લઈશું અને એને આપણે પીસી લઈશું અને ત્યારબાદ એને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ એક બાઉલ લઈ લઈશું, એમાં 1/3 કપ ઘી લઈશું. ઘીની જગ્યા પર તમે બટર લઈ શકો છો. ઘી રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ અને એને બરાબર ફેટી લેવાનું છે. જુઓ, આ રીતનું ફેટાઈ જાય એટલે જે ખાંડ આપણે પીસીને રાખી છે એ નાખી દઈશું અને એને બરાબર ફેટવાનું છે. એકદમ સરસ ક્રીમ જેવું થઈ જાય, એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે. જુઓ, એકદમ સરસ ફેટાઈ ગયું છે ને તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે એમાં 1 કપ મેં અહીં રોલ ઓટ્સ લીધા છે અને સાથે અડધો કપ ઘઉંનો લોટ જે આપણે રોટલીનો બનાવીએ છીએ ને એ લોટ લેવાનો છે અને 1/4 કપ મેં અહીં કોપરાનું છીણ લીધું છે, સૂકા કોપરાનું. અને ત્યારબાદ 1/4 કપ કાજુ બદામને ઝીણા ઝીણા સમારી લીધા છે અને અડધી ચમચી એલચીનો પાવડર, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખીશું અને બધું જ આપણે ચમચાથી સરસ મિક્સ કરી લેવાનું છે. પહેલે બધું સરસ મિક્સ થઈ જાય પછી હાથથી આપણે એને મિક્સ કરી લઈશું. આપણે લોટને ભેગો કરવાનો છે, બાંધવાનો નથી, એટલે કે બહુ મસળવાનો નથી. હવે એમાં આપણે 2 ચમચી દૂધ નાખીશું. જેટલું જરૂર પડે એટલું દૂધ નાખી અને આપણે લોટને બાંધી લેવાનો છે. ટોટલ અહીં 4 ચમચી દૂધની જરૂર પડશે. અને જુઓ, સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. લોટને ચેક કરવા માટે આ રીતનો એક નાનો બોલ તોડી લેવાનો અને જુઓ, બાઇન્ડિંગ સરસ આવી ગયું છે. કૂકીઝ બની જાય છે, તમે જુઓ આ રીતના. અને હવે એને સાઈડમાં રાખી લઈએ. આજે આપણે તપેલામાં પણ બેક કરવાના છે, તો મેં તપેલું મૂકી દીધું છે. ગેસને એકદમ સ્લો રાખીશું, કાઠો મૂકી દઈશું ને એને પ્રીહીટ કરવા મૂકી દઈશું. ઓવનને પણ પ્રીહીટ કરવા મૂકી દઈશું અને હવે આપણે કૂકી બનાવી લઈશું. તમે ચાહો તો વણીને કૂકી કટરથી જે શેપના તમે કૂકીઝ જોઈએ તમે બનાવી શકો છો. હું આ રીતના જ આ રીતે બનાવતી હોઉં છું. જુઓ, આ રીતે દબાવી અને તમે નાના નાના આ સાઈઝના બનાવી શકો છો. ઉપર ચાહો તો તમે ટોપિંગમાં કાજુ બદામની કતરણ પણ નાખી શકો છો. અને જ્યારે પણ ડીશમાં મૂકો ને તો 2 વચ્ચે જગા રાખજો. અને મેં સ્ટીલની થાળી લીધી છે તપેલા માટે. તપેલું ગરમ થઈ ગયું છે, એમાં આપણે કૂકીઝની પ્લેટ મૂકી દઈશું અને ઢાંકીને 25 થી 30 મિનિટ માટે બેક કરીશું. હવે ઓવન માટે મેં અહીં એલ્યુમિનિયમની પ્લેટ લીધી છે, એમાં કૂકીઝ મૂકી દીધા છે અને ઓવનને 170 ડિગ્રી પર આપણે 25 મિનિટ માટે બોથ રેક પર આપણે એને બેક કરી લઈશું. અને જુઓ મિત્રો, 22 થી 25 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઓવનના કૂકીઝ રેડી થઈ ગયા છે. હવે ઓવનને આપણે બંધ કરી દઈશું ને એમાં જ ઠંડા થવા દઈશું અને તપેલામાં જોઈ લઈએ, લગભગ 25 થી ઉપર મિનિટ થઈ ગઈ છે અને જુઓ, નીચેથી સરસ કલર આવી ગયો છે ને ઉપરથી થોડો કલર લાઇટ આવશે. તપેલામાં આટલું જ ડિફરન્સ હોય છે કે ઉપરનો કલર થોડો લાઇટ આવશે. એને પણ ઢાંકી દઈશું અને ઠંડુ થવા દઈશું. બંને આપણા કૂકીઝ ઠંડા થઈ ગયા છે અને જુઓ, આ તપેલાનું છે, એમાં તમે જોઈ શકો છો નીચે સરસ કલર આવ્યો છે પણ ઉપર થોડો ઓછો કલર હોય છે. જ્યારે ઓવનમાં બધી તરફ સરસ કલર આવતો હોય છે, કારણ કે એને ઉપર અને નીચે બંને રોડ હોય છે એટલે પરફેક્ટ હોય. બાકી ડિફરન્સ કંઈ પણ નથી. તમે જુઓ, ક્રન્ચી બંને એક સરખા જ હશે. હું તમને તોડીને બતાવું. જુઓ, આ તપેલાના છે અને જુઓ એકદમ ક્રન્ચી છે અને આ ઓવનનું છે અને એ પણ એકદમ ક્રન્ચી છે. કૂકીઝ ટોટલી ઠંડા થઈ જાય પછી આપણે એને સર્વ કરી લઈશું. મિત્રો, આ કૂકીઝ બજારમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે અને આજે આપણે ઘી અને ઘઉંનો લોટ અને ઓટ્સથી એકદમ હેલ્ધી બનાવ્યા છે. એક ખાશો ને તો બીજા ખાવા માટે તમે રોકી નહીં શકો, એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનતા હોય છે. બાળકોને પણ તમે આપશો ને તો બાળકો પણ હોશે હોશે ખાઈ લેશે. જો ડાયાબિટીસવાળા હોય તો એ લોકોએ ગોળ સાથે બનાવવાના, ખૂબ જ હેલ્ધી છે. આ કૂકીઝને તમે બોટલમાં ભરીને 3 થી 4 વીક સુધી ખાઈ શકો છો. તો ટ્રાય કરજો. આવજો.